બે છે સરસ મજાના ગોળા છે જો ઉનાળાના કા. અને અમારે પક્ષીઓ માટે કુંડા લઈ જવાના છે. રમકડા રમે છે એ પ્રિયલ. અમારા પ્રિયલ બેનના રમકડા દો એની રમત કેવી છે. આજ હું ઘરે છું ને એટલે બે બેનો આમ આખા લાદીમાં આખા રૂમમાં રમકડા ભર્યા. હાલો મિત્રો, જય માતાજી. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. કેમ છો બધા મિત્ર? મજામાં તો છે. અમારા પ્રિયલ બેન જો સવારમાં જાગી ગયા છે અને પપ્પા અરે રમવા મળ્યા છે કા પ્રિયલ. અને અમારા પ્રિયલ ને 2 દાંત આવી ગયા છે કા પ્રિયલ. દાંત બતાય તો મોટું કરતા દાંત બતાય એમ કે બતા ન હોય કીધે. અને અમારા ઢીંગુન મમ્મી જો સવારમાં તૈયાર થઈ ગઈ છે. હું લેવા જવાનું છે? બજારમાં લેવા જાવ છે. અમુક વસ્તુ ઘટી હોય ને અમુક થોડું ઘણું બકાલો અમારે તેવું જ લેવાનું હોય. ફ્રૂટ ને કા હા, ફ્રૂટ ને થોડું ઘણું બકાલો ને આડાવાળું થોડી ઘણી વસ્તુ, થોડું ઘણું રૂમમાં જે વસ્તુ આડાવાળી ઘટતી હોય એ બધું કા એ ડબલા ડબલીઓ ને એવું બધું કંઈક ઝીણા મોટી વસ્તુ બધું લેવા જવાનું છે. તો હાલો મિત્ર બધા અમારે હારે લેવા અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાવ ટાટા કહી દે. અને અમારું બાવલું જો શું કરે બાવલું. એલા બાવલું જો બાવલું દાંત કાઢે છે. હાલો મિત્ર, તો મળીએ વિડીયોમાં આગળ. જય માતાજી. જો આપણે આવી ગયા છીએ ગોળા લેવા માટે. ઢીંગુન મમ્મી ને બધા આવી ગયા. શાક સોનાક્ષી, પ્રિયલ, હું ને ઢીંગુન મમ્મી. આ ગોળા એક આ છે ને એક આ છે. આ બેમાંથી એક લેવાનો છે. વ્યાજબી ભાવ કેમ પછી વાજબી ભાવ કરાવવાનો છે ને એક લેવાનો છે ને આ ગોળા છે ને આ કેક છે. આ બે છે સરસ મજાના ગોળા છે જો ઉનાળાના કા. અને અમારે પક્ષીઓ માટે કુંડા લઈ જવાના છે. કુંડા છે, ગોળા છે, અલગ અલગ બધી વસ્તુ છે. કાઢીમાં ડિઝાઇન મસ્ત છે કે ગોળાની. તમને કયા ગોળા ગમે મિત્ર કહેજો કમેન્ટમાં. એક આ લઈ જવાનું છે. એ શું છે? ઉકાળો કરવાનો. ઉકાળો કરવા. ગ્લાસ છે, ઉકાળો કરવા માટેના ગ્લાસ છે. પછી ઢીલા છે, ગલ્લા છે. અને આ શું છે ટીવન મમ્મી? કોઈ ઠીકરું. આ ઠીકરું છે અને આ દિવેલિયા છે. આ પછી ઓલા આપણે કુંડા જેવું કુંડા છે એવું છે. આ એક રાખો. એ દીકુ દીકુ આ પડી જાય. હાલો મિત્રો, તો આપણે ગોળો પસંદ સમજી દે. આનું સમજી દે. બેમાંથી એકનું સમજી દે. છે ને બધું પ્લાસ્ટિકની વસ્તુ આડાવળી ઘટતી હતી એ બધી વસ્તુ લે છે. અને જાળી છે, નાના મોટી 3 જાળી છે, ડબ્બા છે ને એ બધું તો બેન ફિટ કરે છે. વસ્તુ છે પ્લાસ્ટિકની કા ઢીંગુન મમ્મી. હા, એક આ લીધી છે. હા, બકાલા માટે સ્પેશિયલ. ડુંગળી બટેટા લસણ રાખો. એક આ બોટલ રાખો છે. આવી બધી વસ્તુ લે છે ઢીંગુન મમ્મી પ્લાસ્ટિકનું. તો લઈ લે. આમ રાખી દો ને. થઈ ગયું. હાલો આપી દો પૈસા. હાલો જો એટલી વસ્તુ બધી લીધી છે કા. સોનાક્ષી સારી નાખી. હાલો તો મળવી વિડીયોમાં આગળ. આ બધાને નિશાળાને રજા પડી ગઈ છે. સાક્ષીબેનને એને કાસો નાખી અને નિશાળાને રજા પડી ગઈ ને અમારા સાક્ષીબેન હાલ્યા આવતા છે. આવ્યા? હા, અમારા સાક્ષીબેન જો સાક્ષીબેન આવી ગયા. નિશાળાથી આવી ગયા અમારા સાક્ષીબેન કા. અને કૃષ્ણાબેન પણ જો પણ છે. આવું છે કૃષ્ણ તાર મારા ઘરે જમવા જવાનું છે? હે સારું હાલ. તો જો આપણે ગામમાંથી આવી ગયા છીએ અને ઢીંગુન મમ્મી કેટલું બધું ભેગું કર્યું છે કા ઢીંગુન મમ્મી? હા, માર્કેટમાંથી આવી ગયા. તો માર્કેટમાંથી આવી ગયા છે ને ગોળો લઈ લીધો છે. ઢીંગુન મમ્મીને ગમે છે કા. આ તો માટલું કેવું છે બતાવો. સરસ મજાનો ગોળો છે, ડિઝાઇન વાળો. જોજો કેવું માટલું છે. આ માટલું કેવું છે બધા મિત્રો એક કમેન્ટ કરી દેજો કા. મસ્તનું જો માટલું લાવી અને આ માટલાનું ઢાંકણું આવી રીતના. પછી આવડા રોપ વાવવા હોય ને તો એમાંય તે ને કુંડાને પાણી ભરવા કે સણ નાખવાના. કોથમરી બધું થઈ જાય કા. હા, પછી જો આ સાનો ઉકાળો કરવો હોય ને એનો. પછી આમાં હે ને કડવું કળિયાતું ઠંડી વસ્તુ પલાળવા હાટું આ
આ બે પછી આમાં દહીં મેળવવા હાટું સ્પેશિયલ સાક્ષી ને સોનાક્ષી હાટું દહીં મેળવવાનું અને બાવલા હાટું કા? ફ્રીજમાં ના રાખતા આમ થાય તે. અને આમાં છે ને તુલસીમાં કેવું કઈ વાવવા હાટું ખોટું ફૂલ છોડ ગમે એ વાવતું. આમ તો તુલસીમાં નું જ છે સ્પેશિયલ. તુલસીમાં તો આવશે કા? પછી અમારે વાસણ ધોવાનો મોટો ટપ પડતો તો બહુ એટલે આ નાનું તગારું. પછી આ 3 જાળી વાળા સાલ. હા, આ સાણા તૂટી ગયો કા? ટેબલ છે ને 2 પાટલાની જરૂર હતી એટલે એક હતું અને એક લાવી. એક લઈ આવ્યા એમ? હા મિત્રો 150 રૂપિયા આવ્યો. તમે બધા કહેજો કે મોંઘો પડ્યો કે સસ્તો. આમ મોંઘો પણ આમ સારો. પણ આમ બોલો ભાઈ વજનવાળો. પછી જો હું લાવી ખબર છે આ ડબલા. પ્લાસ્ટિકના 5 થી 6 ડબલા લાવીશું. હમ. શું કહેવાય આને? કઠોળ ભરવા હા. અને મસાલા ને એવું ભરવા. આવા હતા જ તે પણ તૂટી ગયા નહીં. એટલે પાછા લાવી. હજી તો કેટલો લાવી છે. હજી તો બધું ચાલુ જ રહે કા? અને જો કિલો ધરાક લાવી હતી હા. અને આ કિલો ઓલા હું કે 500 સીણા લીધેલા છે શેકીને ખાવા હાટુ. જીંજરા કે ને શું કે? તમારે મને યાદ અમાર નથી. સૈના જીંજરા કે. અને આવડા ડુંગળી બટેટા ને બકાલું ભરો. લસણ. એકમાં ફ્રૂટ. એવું રાખવા લાવીશું પણ ઓલો શું કહેવાય ઉનાળો આવશે એટલે ફ્રૂટ ને એવું બધું આમાં ફ્રીજમાં. રાખશું ને, બગડી ન જાય ફ્રીજમાં. હા? બકાલું રાખો બકાલું જો. અને અમારા સોનાક્ષી બેન ને સાક્ષી બેન ધરાક ખાવાનું ચાલુ કરી દીધું છે પાછું કા સોનાક્ષી? અને વાસણ ધોવાની બોટલ. વાસણ ધોવાની બોટલ લાવી. કેટલી વસ્તુ લાવી એવી અને તમને બધાને કેટલાનું લાગતું હોય છે કહી દેજો કમેન્ટ કરી દેજો. હા, કેટલાનું થયું છે માડાવાળું કા? અને જો તેમ લાગે ખાલી એક બે જ વસ્તુ છે. પણ મોંઘું થઈ ગયું બધું કા? જય માતાજી. બીજા દિવસ સવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવાર તો નહીં પણ 12 વાગવા આવી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો કાઢી થોડું કામ હતું એટલે પછી કાલે વિડીયો નહોતો બનાવ્યો. આજે પાછો નવેસરથી બ્લોગ ચાલુ કરીએ છીએ. બીજા દિવસમાં તમારું સ્વાગત છે. અને અમારા ઢીંગુન મમ્મી જો બધું જમવાનું બનાવી નાખ્યું છે કા? અને આજે આપણે છે ને બીજા બ્લોકમાં વિડીયો કાલ પૂરો નહોતો થયો ને એટલે જો દાળ ભાત બનાવી નાખ્યો છે. દાળ ભાત બનાવી નાખ્યો છે. તો હાલો બધા મિત્રો દાળ ભાત જમવા કા? ખાવા તૈયાર તો થઈ જ ગયા છે. હા, દાળ ભાત છે, દાળ છે. ઢીંગુન મમ્મી તો હજી પીરસે છે કા? અને સલાડ કાપવાનું છે હો આપણે હજી બાકી છે. હા. ડુંગળી છે, લીંબુ છે અને ટમેટા છે. હાલો બધા મિત્રો દાળ ભાત જમવા. અને અમારો ગોળો તો અહીંયા સેટ કરી દીધો ઢીંગુન મમ્મી કા? મસ્ત સેટ થઈ ગયો. અને અમારી સોનાક્ષી બેન શું કરે છે? પાણી પીવે છે. તાર ડોલમાંથી પીતી આવી. ગોરામાંથી પીવું છે એને નવા ગોરામાંથી પાણી. સોનાક્ષી બેન અમારું મુહૂર્ત કરી નાખ્યું નવા ગોળાનું કા? ધરા ખાટલી છે. હા, હજી ધરાક છે. કિલો ધરા ખાતી. ફ્રીજ જેવું અત્યારે તો ઠંડુ પાણી થાય ને નકર કહેજો આપણે ગોળામાં ઉનાળે કેવું પાણી ઠંડુ થાય કે નહીં. અને કુંડામાં જો અલગ અલગ ઝાડવા વાવી છે. વાવવાના બાકી છે અડધા કા? અમુકમાં માટી ભરવાની બાકી છે એવું છે બધું કામ કરીશ છે હજી તો એમ કે ને રૂમ સેટ કરી એના જેવું તો મને તો એવું લાગે કે મહિનો વયો જાય. હજી તો ધીમે ધીમે રૂમય સેટ થતો જાય છે કા? હા બધું વરી પાછું આજ ખોલી વરી કાંઈ ખોલી એમાં ને એમાં ટાઈમ જાય. આ કુંડા કેવા મસ્ત લાગે છે પાળી ઉપર. કુંડામાં હજી તુલસીમાં વાવવાના છે. સોનાક્ષી હાલો સોનાક્ષી બેન જમી લ્યો. મિત્રો જો જમી કાઢીને ફ્રી થઈ ગયા છે. અને અમારા પ્રિયલ બેન ને સોનાક્ષી બેન ને સાક્ષી બેન ને બધા જો કેવું રમે છે કા? અમારા પ્રિયલ બેને કેટલા રમકડા છૂટા છૂટા ભેગા કર્યા જો. અહીંથી શરૂ થાય છે. અહીંયા પડ્યા આમ પડ્યા ને આમ સાક્ષી બેન રમે છે. અને આમ સોનાક્ષી બેન ફોન જોવે છે. અને અહીં ખાટલે પડ્યા કેટલા રમકડા છે કા પ્રિયલ? શું રમે છે? રમકડા રમે છે એ પ્રિયલ. અમારા પ્રિયલ બેનના રમકડા જો એની રમત કેવી છે. આજ હું ઘરે છું ને એટલે બે બેનું આમ આખા લાદીમાં આખા રૂમમાં રમકડા ભર્યા. હજી તો અડધું ખોખું ભર્યું છે કા સાક્ષી? હજી સાક્ષી કેટલા ખોખા ભર્યા જો? હજી તો એટલું બધું ભર્યું છે જો. અને અમારે પ્રિયલ બેન જો આગળ બધું બહાર કાઢશો. હા, પકડ પકડ પકડ. હાલે જો હાલે. પ્રિયલ બેન ને મજા આવે રમવાની. હા જો કેમ રમકડા છે બધા. હજી તો ખાટલે પીડ્યા. હજી બે બેન એમ જ કે રમકડા લે એમ કા?
હાલો મિત્રો, તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. Audio Jungle.